અમરેલીના લાઠીમાં કલાપી વિનય મંદિર શાળામાં હેવાનિયતની હદ વટાવી એક શિક્ષકનો વિદ્યાર્થીને ઢોર માર મારતો વિડીયો સામે આવ્યો, જેમાં જલ્લાદ શિક્ષક વિદ્યાર્થીઓને થપ્પડ અને લાતોથી મારતો સીસીટીવીમાં કેદ થયો, જેની ફરિયાદ નોંધી પોલીસ આગળની તપાસ હાથ ધરી છે. આણંદમાં બેખૌફ ખંડણીખોરે આતંક મચાવ્યો. નડિયાદમાં જમીન મકાનનો વ્યવસાય કરતા ગોપાલ નામનો દલાલ 10 થી 12 શખ્સો સાથે ખંડણી ઉઘરાવતા તોડફોડ કરતા સીસીટીવીમાં કેદ થયો. આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આરોપી સામે ફરિયાદ નોંધી છે, તો સીસીટીવી ફૂટેજના આધારે ખંડણીખોરને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન રઈસાબા નામની મહિલાનું મોત થતા પરિવારજનોએ તબીબ પર બેદરકારીનો આરોપ લગાવી હોબાળો મચાવ્યો, તો મૃતક મહિલાના પુત્ર ઇમરાને તબીબ અને હોસ્પિટલના બાઉન્સરોએ તેમના પર હુમલો કર્યો હોવાની હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરી પગલાં લેવાની માંગ કરી હતી. મુન્દ્રા પોર્ટ પર સિગારેટની આયાત કરવાનો ચોથો બનાવ ડીઆરએ ઝડપી પાડ્યો, જેમાં દિલ્હીના આયાતકારે દુબઈથી બેબી ફૂટવેરની આડમાં વિદેશી સિગારેટના 13,82,000ના જથ્થાની આયાત કરી, જેને ઝડપી પાડી આ સપ્લાયમાં અન્ય કોણ સામેલ છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. પંજાબ વિધાનસભાની 117 અને ગોવા વિધાનસભાની 40 બેઠક પર આજે મતદાન યોજાઈ રહ્યું છે. ચૂંટણીને લઈને બંને રાજ્યોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તો મતદાન કેન્દ્રો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ધસારો જોવા મળ્યો. પંજાબ અને ગોવા વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે અમૃતસર લોકસભાની ચૂંટણી માટે પણ મતદાન થવાને લઈને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આઈપીએસના ઘરમાં તેની જ પુત્રી પર હુમલો કરી લૂંટ ચલાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. આરોપી સોનુ ફરી એક વખત ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસ્યો ત્યારે આઈજીના પત્ની જાગી જતા પોલીસને જાણ કરી, જેના આધારે પોલીસે આરોપીને ઝડપી આગળની તપાસ હાથ ધરી, જેમાં 2 મહિના પહેલા થયેલ લૂંટ પણ તેણે કર્યાની કબૂલાત કરી છે. સુરત રેલવે સ્ટેશન પર ચાંપતી સુરક્ષા વચ્ચે પણ યુવતીના પાકીટમાંથી 10,000 રૂપિયાની ચોરી કરતી શાતીર મહિલા ઝડપાઈ. સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક તપાસ કરી રેલવે સ્ટેશનથી થોડે દૂરથી જ આ મહિલા ચોર ઝડપાઈ હતી. ઝાંસામાં લઈને 7 લાખ લોકો સાથે છેતરપિંડી કરનાર કૌભાંડીને દિલ્હી એસટીએફે ઝડપી પાડ્યો, જેમાં માત્ર 5 રૂપિયાની લાલચ આપી 7 લાખ લોકો પાસેથી 350 કરોડ રૂપિયાની ઠગાઈ કરી. ઠગાઈના આ મહાકૌભાંડમાં મુખ્ય 3 આરોપીઓ સંડોવાયેલા છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ અને સપા પર આકરા પ્રહાર કર્યા, જેમાં ગઠબંધન પર નિશાન સાધતા રાહુલ અને અખિલેશને દેશ અને રાજ્યને લૂંટનાર રાજકુમાર ગણાવ્યા, અને હવે આ બંને મળીને યુપીને લૂંટવા માંગતા હોવાનું કહી કાયદા અને વ્યવસ્થા પર સવાલો પણ ઉઠાવ્યા હતા. સુરતમાં કાળાના ધોળા કરવાના ખેલમાં ઘોડદોડ રોડના દાગીના અને વરાછાના શ્રી શક્તિ જ્વેલર્સના નામ સામે આવ્યા, જેમાં શ્રી શક્તિ જ્વેલર્સ પાસેથી 22 કરોડનું અને દાગીના જ્વેલર્સ પાસેથી ₹12 કરોડનું સોનું ખરીદનારા આ બંને શખ્સને ઝડપી પાડ્યા, જેમાં સોનાનું વેચાણ કરી 2 લાખથી ઓછાનું જ બિલ બનાવતા હતા.